પરસોત્તમભાઈ ઉપર દાગ લાગેલો મત્સ્ય ઉદ્યોગ મંત્રી હતા એ વખતે કેટલો કપરો સમય હતો એને આપ કેવી રીતે બોલવો છો? પરિવાર શું વિચાર? બિલકુલ બી નહીં. ભાઈ એમાં નિર્દોષ જ હતા અને છૂટી બી ગયા. ભાઈ એમાં કંઈ જતા જ નહીં. સમજ્યા કે નહીં? દિલીપભાઈ સંઘાણી સાહેબ એ સમયે કેબિનેટ મંત્રી હતા. ભાઈ રજ્ય કક્ષાના હતા. સમજ્યા કે નહીં? પણ પાયા વિહોણી વાત હતી. કોઈ એમાં કોઈ તથ્ય હતું જ નહીં. અને એ સમયે આટલું ફિશરીઝને ક્યાં આટલું હતું એમ. આ તો મોદી સાહેબ આવ્યા ને પછી આસ્તે આસ્તે સાગર ખેડૂને આટલું મોટી ગ્રાન્ટ આપવા માંડ્યા અને યોજનાઓ બનવા માંડી ને એ પહેલાં તો કંઈ એવું કંઈ હતું નહીં. હું ભાગશાળી છું. મુખ્યમંત્રી સાહેબ એટલે કે કેશુભાઈ પટેલ સાહેબ સાથે કામ કરવાની તક મળી. આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ સાથે કામ કરવાની તક મળી. આદરણીય આનંદીબેન પટેલ સાહેબ સાથે કામ કરવાની તક મળી. આદરણીય વિજયભાઈ રૂપાણી સાહેબ સાથે કામ કરવાની તક મળી. અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સાથે કામ કરવાની તક મળી મને. આટલા બધામાંથી શ્રેષ્ઠ કોણ? ભલે હું આજની તારીખમાં પણ કહી દઉં, મોદી સાહેબ ન ભૂતો ન ભવિષ્ય. મને નથી લાગતું કે મોદી સાહેબ જેવા આખા ભારતમાં ગુજરાત કેવું રહેવું જોઈએ એ મોદી સાહેબે બતાવ્યું છે. યોજનાઓ કેવી રીતે આવવી જોઈએ એ મોદી સાહેબે બતાવવી જોઈએ. આખા દુનિયામાંથી પૈસા કેવી રીતે લઈ આવવા જોઈએ એ મોદી સાહેબે બતાવ્યું છે. આખું ભારત કેવું રહેવું જોઈએ એ મોદી સાહેબે બતાવ્યું છે. અને ભારત કેવી રીતે રહેવું જોઈએ એ પણ મોદી સાહેબે બતાવ્યું. ને ભારત સામે આજે કોઈ આંખ ઉંચકી કરીને વાત ન કરી શકે ને એ પણ મોદી સાહેબ અને અમિતભાઈ શાહે બતાવ્યું છે. એ આપણા માટે ગૌરવની વાત છે. અમરીશ ડેરને હીરાભાઈએ દિલથી સ્વીકારે પક્ષમાં? નાનું મોટું મનમાં તો હોય. હું ખુલ્લી વાત કરું, આમાં કાંઈ એવું છે નહીં. પણ એકવાર પક્ષમાં એ આવી ગયો છે તો બરાબર, એકબીજાના નાના મોટા મનભેદ હોય ન હોય એવું નહીં. એના મનમાં બી હોય, અમારા મનમાં પણ હોય, એવું નથી કાંઈ. પણ જ્યારે પક્ષની વાત આવશે ત્યારે વફાદારીથી અમે કામ કરશું. સાગર ખેડૂની સ્થિતિ શું? ખાસ કરીને જે પાકિસ્તાન સરહદ ક્રોસ કરતા હશે તો આપણા પાકિસ્તાન ઘણા બધા લોકોને હવે ને ભૂતકાળમાં તો કોંગ્રેસના સાથે અવારનવાર સારા પાકિસ્તાનવાળા ઉપાડીને જ લઈ જતા, આપણા બોર્ડરમાં આવીને લઈ જતા. આ માછીમારો આપણે જે બોર્ડર છે દરિયામાં પણ એ આપણી બોર્ડરમાં ફિશિંગ કરતા હોય પાકિસ્તાનવાળા, આપણી બોર્ડરમાં આવતા એ ભૂતકાળમાં કોંગ્રેસના શાસનમાં ને અહીંથી લઈ જતા. એવા દાખલા હોય મચ્છીમારો પાસેથી અમે સાંભળેલા છે. મચ્છીમારોવાળા પાસેથી સાંભળેલા છે. અમે ત્યાં દરિયામાં તો જોવા કોઈ ગયું નથી, પણ એ લોકો જે વાત કરે ને એ વાત આપણે કરતા હોય. પણ આજે આપ જો રેરલી ક્યારેક ભાગ્યે જ, હવે તો હમણાં મન નથી લાગતું કે અમારા પાસે ધ્યાન ઉપર આવ્યું હોય કે આને કોઈ પાકિસ્તાનવાળો ઉપાડીને વયો ગયો એમ. ધ્યાનમાં જ નથી. એટલે આ સફળતા છે. જીવન સુધર્યું ખરું ખરા અર્થમાં માછીમારોનું? હા, અવશ્ય. હવે પણ મચ્છીમારોને પણ હવે થોડીક ચેન્જીસ કરવા પડશે. ભાઈ મત્સ્ય ઉદ્યોગના મંત્રી છે અને આપના માધ્યમથી ફિશરમેનોને કહીશ કે તમારે હવે પદ્ધતિ ચેન્જ કરવી પડશે. જો તમારા પરિવાર માટે વિચારવું હોય તો હવે તમારે એક ટેકનિક ચેન્જ કરવી પડશે. કેમ કે તમે જો આખો દરિયો જ, કેમ કે ઓલા નાના ઝાડથી જે ફિશિંગ કરે છે આ લોકો, આ નાના ઝાડથી શું છે કે નાની નાની માછલીઓ જે બચ્ચા હોય ને એ પણ મરે છે. તો જ્યારે તમે બચ્ચાને જ મોટા નહીં થવા દો તો તમારો કામ ધંધો કેમ? એના કરતાં તમે જાડા ઝાડની ફિશિંગ કરો તો એના કારણે તમારે મોટી માછલીઓ જ તમે લાવી શકો અને એકદમ મોટી થાય તો એ બચ્ચા મૂકી શકે, બચ્ચા જીવિત રહે, બચ્ચા જીવિત રહેશે તો તમને એનો લાભ થશે, એ મોટી થશે. તો એવું કરવું છે. તો હું માનું છું કે કોઈ ફિશરમેનો પછી ભવિષ્યમાં દુઃખી નહીં થાય અને સમયસર સમયગાળો થોડોક મછલીને મોટો થવા માટે આપવો જોઈએ, ત્યારે એના માટે એ કરવું જોઈએ. આ મારું માનવું છે. હીરાભાઈ અને પરસોત્તમભાઈ બંનેની જનપ્રતિનિધિ તરીકેની કાર્ય પદ્ધતિ મુંબઈમાં હતી ને ગુજરાતમાં, એમાં ફરક શું? જો ભાઈ શબ્દ તો આજે બી કોઈ નહીં, કોઈ ફરક પડ્યો જ નથી. જે કાર્યશૈલી ત્યાં હતી એ જ કાર્યશૈલી અહીંયા પણ આજે અહીંયા જ છે. આજે બી, ને હું તો જાહેરમાં પણ કહું છું, જેવા સામે તેવા બનો. કોઈ તમારા ઘરના આંગણે લાઠી લઈને આવી જાય અને તમે આમ હાથ જોડતા રહેશો તો એવું નહીં ચાલે ભાઈ. તમારે એ લાઠી લઈને બહાર તો નીકળવું જ પડશે. અને સમય છે, સમય જે પણ, એટલે અન્યાયના સામે લડવું પડશે જો તમને ન્યાય જોતો હશે તો.
અને ક્યારેય તમે મતલબ અન્યાય સહન કરી જશો તો એના જો પાપ કાંઈ નહીં, અન્યાય નહીં સહન કર, કોઈ પણ હોય, એમાં પછી હું હોઉં તોય ભલે, અન્યાય નહીં સહન કરવાનો. હમણાં જ પેલો ઘટનાક્રમ થયો કોળી સમાજના દીકરાવાળો, એક્ઝેક્ટલી રિયલ સ્ટોરી શું હતી, પડદા પાછળની સ્ટોરી શું હતી? ન્યાય અને અન્યાયની હતી. મેં મારા જાહેર જીવનમાં કોઈ વ્યક્તિ માટે હું વાત નથી કરતો, કોઈ વ્યક્તિને સાધીને વાત નથી કરતો, પણ ક્યારેક સમય મળે તો મારા મત વિસ્તારના હું આપના માધ્યમથી બીજા મીડિયાવાળાને કહું છું કે ક્યારેક એકાદ વાર અજાણી રીતે લોકોને, ના તો કોળી સમાજનો વ્યક્તિ લેજો ના બીજા કોઈ સમાજ, તમારે અન્ય વ્યક્તિને કોઈ અચાનક જઈને મારા બાબતે કંઈક પૂછવું હોય તો હું ચેલેન્જ સાથે કહી શકું કે મારા વિશે પૂછીને આવજો. મેં ક્યારેય કોઈ પર દાવ લેવાનો આજની તારીખમાં મેં નથી નક્કી કર્યું, એમ કોઈ મારા જાહેર જીવનમાં ક્યારેય નહીં. ન્યાય કરવાવાળો તો ઉપર બેઠો છે ભાઈ, આપણે તો માણસો છીએ, આપણે શું કોઈ પર દાવ લઈ શકીએ? આ રોનકભાઈ બહુ ફેક્ટ વાત છે, આ હું કોઈ પર દાવ લેવો એવો માણસ જ નથી. તમારો ઈશારો, અડધી સેકન્ડ, તમારો ઈશારો કે અમરીશભાઈનો દાવ લેવા માટે આ તમે વચ્ચે નહીં પડેલા? નહીં નહીં નહીં, કોઈ ક્યારેય નહીં, કોઈ માટે નહીં. અમરીશભાઈ તો મારા સામે એવી રીતે આવ્યા જ નથી ક્યારેય, એટલે એ તો એ વાત જ નથી ક્યારેય. અમારે તો માત્ર ને માત્ર આ છોકરો માર ખાય છે એનો વિડીયો ઉતરે છે એ વાત, બાકી કોઈ પર દાવ હા, ઘણા બધા સોશિયલ મીડિયામાં હું જોઉં છું કે હીરાભાઈને આ વાંધો હતો, હીરાભાઈને સાથે આવું થયું હતું એટલે હીરાભાઈ, અરે હીરાભાઈ સોલંકીને ક્યાં જો ઓળખો છો તમે? આ બહુ આપણા માધ્યમથી આ કહું છું. હીરાલાલ સોલંકીને ઓળખવા માટે હજુ ઘણો જમાનો જશે ભાઈ. તમે વ્યક્તિગત ક્યારેક આવી અને વ્યક્તિગત મારા સાથે વાત કરો તો હું કહું તમને કોના માટે આજની તારીખમાં એવું બતાવી દઈ ને કે હીરાભાઈ સોલંકી આના પર દાવ લઈ લીધો, એમ ક્યારેય નહીં જવાનું જીવનમાં. હું મારું કામ કરું, તું તારું કામ કર. મને ઈશ્વરે જે કંઈ આપ્યું છે મારી શક્તિ પ્રમાણે હું મારું કામ કરીશ, અને હું ક્યારેય દાવ શું લેવાનું? હું તો સામેવાળા જ મારા સામે કેટલી વર્ષોથી મારા સામે કામ કરે છે. આજે એ ગામમાં જઈને પૂછો નહીં કે તમારા ગામમાં કાંઈ વિકાસ કરવામાં હીરાભાઈએ ગ્રાન્ટ આપવામાં બાકી રાખ્યું છે તમને? તમે તો 3 ટર્મ થઈ ગઈ, 3 ટર્મમાંથી તમારા ગામમાંથી એટલા જ મતો મળ્યા, છતાંય તમારા ગામમાં આ કામ કરે છે તો એ શું કામ કરે છે ભાઈ? નહીં તો જાહેર જીવનમાં જે ગામમાંથી ન મળતા હોય એને નથી આપતા લોકો કાંઈ કામ, આવું હોય છે એમ. પણ મારા ગામમાં એવું નથી, આટલા જ માટે તો પ્રેમ મળે છે મને. 1 વાર 2 વાર 3 વાર થઈ ગયું છતાંય આપણે કામ કરીએ છીએ, એ એનું કામ કરે છે, હું મારું કામ કરું છું. અરે 1 વાર તો એ પાછો ફરશે ને રોનકભાઈ, 1 વાર તો એને મગજમાં બેઠશે ને કે યાર મેં આટલી વાર ભૂલ કરી છે છતાંય ભાઈએ કાંઈ અમારા માટે નથી રાખ્યા, હાલો 1 વાર હવે પાછો હવે આપણે એને એનું કામ કરે, આપણે આપણું કામ કરવાનું. હીરાભાઈ સરકારી ઓફિસમાં ભાઈ તરીકે કામ કરાવડાવે, ધારાસભ્ય તરીકે કામ કરાવડાવે, ખૂબ રિસ્પેક્ટ મને મળે છે. હું આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ હોય, અમારા ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ હોય, કોઈ લોકોએ ખૂબ પ્રેમ, મને બધા મંત્રીઓ ખૂબ પ્રેમ આપ્યો છે. અમારી રજૂઆત સાચી રહેવી જોઈએ ને કોઈ પણ હોય એની રજૂઆત જો સાચી હોય તો કામ થાય છે ને થાય છે. આપને ઘણીવાર હું જોતો હોઉં છું રોનકભાઈ, હું તો બોલીશ ઘણીવાર આપ જે વાત રાખો છો ને હું બહુ સમજીને જોતો હોઉં છું, એમ વાત સાચી. પણ અમારે ઓલામાંની ખૂબ સારી રીતે કામ છે. ને આજે રોનકભાઈ કરોડો 100 કરોડ રૂપિયાના કામો ચાલુ છે મારા મત વિસ્તારમાં. 1 રોડ 100 કરોડના ઉપરના કામ ચાલુ છે. ભૂતકાળના શાસનમાં ગાંધીનગરથી અહીંયા ધારાસભ્યના ચપ્પલ ઘસાઈ જતા ને તો 1 રોડ મંજૂર ન થતો, 1 સ્કૂલનો મંજૂર થતી, સમજ્યા કે નહીં? આજે ક્યાં પહોંચે યાર ભાઈ? એક શિક્ષણની બાબતે તમે ગામોગામ સ્કૂલ જો, તમે આજે પ્રાઇવેટ સ્કૂલને ટક્કર મારે એવી સ્કૂલો છે. હા, તમે આ 1 રોડ તો જો. આજે રોડના કારણે કેટલા ઉદ્યોગોમાં વિસ્તારમાં આવ્યા. આ ઉદ્યોગો આવનું પોર્ટ ડેવલપ થઈ રહ્યું છે, ઉદ્યોગો ડેવલપ થઈ રહ્યા છે, મોટી મોટી કંપનીઓ હજુ આવી રહી છે. આ ધોલેરા બંદર જે ડેવલપ થઈ રહ્યું છે, હા, કંઈ નાનું થોડી છે. ગુજરાત આજે આખા ભારત દેશમાં ગુજરાતની છબી આખી અલગ રીતે આપણે ભારત દેશમાં જોઈ રહ્યા છે.